ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર નીતુ કનારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજે આપણે ભણવાના છીએ MGT 103 પ્રશિષ્ટ ગદ્યકૃતિનો અભ્યાસ, બ્લોક નંબર 4 રખડવાનો આનંદ. કૃતિ છે કાકા સાહેબ કાલેલકરની, જેમાં આપણે એકમ 7 ભણવાના છીએ, રખડવાના આનંદની રસસૃષ્ટિ. રસસૃષ્ટિની વાત કરવાના છે તે પહેલા આપણે જોવાના છીએ પ્રસ્તાવના, એકમ 7, પ્રસ્તાવના અને પૂર્વ ભૂમિકા. આજે આપણે આટલું જોવાના છીએ. તો પ્રસ્તાવનામાં જ્યારે વિદ્યાર્થી મિત્રો હું વાત કરું છું તો એ પહેલા મારે એને ખરા અર્થમાં આપની સમક્ષ મૂકવાની પણ છે. કોઈ પણ સાહિત્ય કૃતિ હોય, કોઈ પણ સાહિત્ય હોય, સર્જકની કોઈ પણ કૃતિ હોય, જ્યારે આપણે એમને આલેખીએ છીએ શબ્દો દ્વારા, કલમ દ્વારા, ત્યારે આપણે એ વિચાર્યું છે કે આપણે ભાવ જગત સામે કઈ રીતે મૂકીએ છીએ. આપણે જ્યારે સાહિત્ય કૃતિને રચીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે વ્યવહારની ભાષા નથી હોતી. વ્યવહારની ભાષા નથી હોતી એને કારણે શું ભાષા હોય છે? એક વિશિષ્ટ પ્રકારની ભાષા હોય છે, જેમાં અર્થ એક સારો એવો નીકળતો હોય, શબ્દ ને અર્થનો એક સરસ મજાનો સુયોગ થતો હોય છે. ભાષા હોય એ વિશિષ્ટ પ્રકારની હોય, અને ભાષામાં જ્યારે આપણે શબ્દોની રચના કરીએ, વાક્યની રચના કરીએ, એની શબ્દ શૈલીની, વર્ણન શૈલીની જ્યારે વાત કરીએ, ત્યારે સાદા વાક્યો, વિશેષણવાળા વાક્ય હોય, સંયોજકવાળા વાક્ય હોય, ક્રિયા વિશેષણવાળા વાક્ય હોય, એને કઈ પ્રકારના આપણે મૂક્યા છે, જેને કારણે આપણે જોઈએ છે કે તમામ ભાષા છે જે લોક વ્યવહારમાં વપરાય છે એ ભાષા કરતા આપણી જે સાહિત્યની ભાષા છે એક અલગ તરી આવે છે, એક સુવિશિષ્ટ પ્રકારનો એનો અર્થ તરી આવે છે, જે અર્થને વિદ્યાર્થી મિત્ર આપણે સારી રીતે સમજી શકીએ, અને વિદ્યાર્થી મિત્રો આપણા ભાવ જગતને પણ એ સારી રીતે સમજાય છે. સર્જક પોતાના સ્વભાવને મૂકીને પર સુધીની એની યાત્રા છે, સ્વથી પર સુધીની યાત્રા, પોતાને અનુભવ થયેલું છે પણ બીજાને કઈ રીતે અનુભવ કરાવવાનો છે એના માટેનું જે આખું વાતાવરણ સાજે છે, તૈયાર કરે છે, તે કંઈક અલગ પ્રકારનું હોય છે. ભાષા સાથે શબ્દ અને અર્થ કઈ રીતે વાપરે છે, અને શબ્દ જ્યારે વાપરે છે તેનો અર્થ કઈ રીતે આપણી સામે પ્રસ્થાપિત થાય છે, એનું પણ વિદ્યાર્થી મિત્રો એ આપણી સમક્ષ ધ્યાન રાખે છે. વાત આપણે જ્યારે ભાષાની થઈ, શબ્દની થઈ ને અર્થની થઈ, અને તમે જોઈ શકો છો શબ્દ ને અર્થ ને ભાષા, કોઈ સાહિત્ય કૃતિમાં આ ત્રણ વસ્તુનું જો મેળ મિલાપ ન હોય તો એ ભાવ જગત સુધી, અને સર્જક રચે ખરા પણ જે ભાવક છે એના ભાવ જગત સુધી એ પહોંચતું નથી. અને એટલું જ નહીં, પણ ત્રીજી વાત એમાં ઉમેરીએ તો એ છે રખડવાના આનંદની રસસૃષ્ટિ. રસસૃષ્ટિ ક્યારે થાય છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ સાહિત્ય કૃતિ હોય, કોઈ પણ કલાકૃતિ હોય, કોઈ પણ સાહિત્યનું સર્જન હોય, એમાં જો રસ ન હોય તો એ ભાવ જગત સુધી પહોંચતું નથી, એ કોઈ બીજા ભાવક સુધી પહોંચતું જ નથી. એટલે રસનું આપણા પ્રાણ શરીરમાં હોય, આ શરીરમાં પ્રાણ ન હોય તો શરીર સુંદર ગમે એટલું હોય, સુંદરમય શરીર ગમે એટલું સારું દેખાતું હોય, એ ચેતનામય ન હોય તો એ સારું નથી હોતું. એમ ચેતના રેડવાનું, ચેતનાનો પુંજ જો કોઈ ભેગું કરવાનું કામ કરતું હોય તો એ રસનું કામ છે. ભાષા, એમાં શબ્દ અને અર્થ, અને એની સાથે સુમેળ સાધતું કોઈ હોય તો એ છે રસ. આમ જોઈએ તો કે બ્રહ્માએ એ 6 રસની વાત કરી, પણ કવિ, સર્જક કેટલા રસની વાત કરે છે? એ 9 રસની વાત કરે છે. 9 રસની વાત કરતા કરતા શું કહે છે કે એ 6 રસને માન્ય ગણે છે, પણ સર્જક જ્યારે કલમને કંડારે છે, દેશ, કાળ, વાતાવરણ, પાત્ર, સંવાદ આ બધું ધ્યાન રાખે, ભાષા શૈલીથી માંડી અને તમામ બાબતોને ધ્યાનમાં રાખે છે, ત્યારે 9 રસની જે કલ્પના કરી છે, અને કોઈ પણ કૃતિઓ વધારે પડતી આપણે જોઈએ છે તો કરુણ રસ, અદ્ભુત રસ અને શૃંગાર રસ ને એવી બધી કૃતિઓ લખાતી હોય, પણ અમુક કૃતિઓ છે અમુક રસમાં જ લખાતી હોય, પણ અમુક રસથી 9 રસને આધીન અથવા તો ગૌણ રસને સ્થાન આપીને પણ રચાતી હોય છે. પરંતુ રખડવાના આનંદની જે કૃતિ છે, આમ તો પદ્યમાં નથી, ગદ્યમાં છે, પણ છતાં પણ રસવાળી છે. અને સર્જક જ્યારે 9 રસની વાત કરે છે ત્યારે કહે છે કે રસનું કેટલું મહત્વ છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં ભારતીય જે કાવ્યશાસ્ત્રીઓ છે જ્યારે રસની વાત કરે છે
ત્યારે કંઈક અલગ અલગ વ્યાખ્યાઓ પણ આપે છે. અને રસનું કેટલું બધું એમ કીધું છે કે રસ છે એ સમૃદ્ધ છે. વ્યાખ્યા આપતા રસની જ્યારે અલગ અલગ રીતે રસની પરિભાષા, પરંતુ એને દર્શાવતા દર્શાવતા એણે એ કહ્યું, એમાં આપણે જોઈએ છે કે ભરત મુનિનું નામ મોખરે આવે છે. ભરત મુનિ પોતાના નાટ્યશાસ્ત્રમાં નટ અને નટી જે રંગમંચ ઉપર જે રચાતું હોય અને પછી જે ભાવકને રસની ઉત્પત્તિ થાય અને જાણે એમ થાય કે એને આસ્વાદ થયો એ બધી બાબતને દર્શાવે, પણ રસની વ્યાખ્યા આપતા કહે છે તત્ર વિભાનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ, આ બધા ભાવોનું જ્યારે સંયોજન થાય ને પછી જે રસની નિષ્પત્તિ થાય એ ખરા અર્થમાં રસ આસ્વાદ્ય ગણાય છે. ભરત મુનિએ પોતાની આ વ્યાખ્યા આપી અને એની સાથે સાથે પણ આ વાતને દર્શાવી છે. કોઈ પણ સાહિત્ય રચાતું હોય છે ત્યારે આ બાબતને ખાસ ધ્યાનમાં લેવી હોય છે. જ્યારે કોઈ સાહિત્ય કૃતિ રચે છે સર્જક, ત્યારે રસ કઈ રીતે નિષ્પત્તિ પામશે, રસ કઈ રીતે ચરવણા પામી શકે છે, કઈ રીતે આસ્વાદ્ય ભાવ જગતને થશે, એની પણ એ પૂરતી બાબત ધ્યાનમાં રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, મારે ખાસ તો એ કહેવાનું છે કે જ્યારે રસની ચરવણા થાય, કોઈ સાહિત્ય કૃતિ રસની ચરવણા કરતો હોય છે ત્યારે બધી બાબતોને ધ્યાનમાં રાખે, પરંતુ એ એક વાતને એ દર્શાવે છે કે પોતે છે જ્યારે રસની ચરવણા કઈ રીતે થઈ શકે, તો એના માટે એ શું કરે છે કે પાત્રો દ્વારા એ આખું ભાવ જગતને સામે મૂકે છે અને પાત્ર દ્વારા જ રસની ચરવણા કેવી રીતે નિષ્પન્ન થશે એની પણ આખી ભાવ સૃષ્ટિ રચે છે. અને પછી એ પાત્ર સંવાદ અને જ્યારે એ રચાય છે અને એનામાંથી જે ચરવણા થાય ને આસ્વાદ્ય રૂપે થાય છે. એટલે આમ જોઈએ તો રસ છે સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક છે. આમ એમ કેવું છે, બધા લોકોએ વ્યાખ્યાની આપી છે. આપણે ઈસવીસન પૂર્વથી લઈને અત્યાર સુધીની જ્યારે રસની બાબતમાં ધ્યાનમાં દઈએ ને ત્યારે ખબર પડે છે રસની બાબતમાં રસ શું છે, સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક ખ્યાલ છે. કારણ કે રસ ઘણા બધા પ્રશ્નો થાય, તો શું રસ આસ્વાદ્ય છે, પદાર્થ છે? રસ શું છે? જોઈ શકાય એવી ઇમારત છે? રસને કેટલી બાબતથી આપણે પ્રશ્નાર્થ કરીને આપણે આપણા મનને અને ભાવ જગતમાં પણ મૂકી શકીએ કે પ્રશ્ન કરી શકીએ, તો રસ છે શું? પણ આપણે કહ્યું છે કવિ, અને જ્યારે ભરત મુનિ બી કહે છે કે રસ એ આસ્વાદ્ય છે, રસને મહેસૂસ કરી શકાય છે. કોઈ પણ આપણે જોઈએ છે કે આપણે જન્મીએ છીએ ત્યારે આપણી સાથે આ રસ છે એ સ્થાયી ભાવો જ છે. સ્થાયી ભાવો દ્વારા જ આપણે એમને પામી શકીએ છીએ, અને સ્થાયી ભાવો છે એ જન્મજાત હોય છે, એને પછીથી કેળવી શકાતા નથી. એ જન્મજાત પડેલા હોય છે વ્યક્તિઓને પોતાની જીવાત્મામાં, પોતાની આત્મામાં. એ જન્મે છે ત્યારે જ લઈને આવે છે. અને 9 સ્થાયી ભાવો છે, એના દ્વારા અલગ અલગ રીતે આપણે જોઈએ છે કે પછી કોઈ કૃતિ રચાતી હોય છે એમાં આપણે રસની ચરવણા થતી હોય છે અને રસને આસ્વાદ્ય છે, અહેસાસ દ્વારા અનુભવી શકાય છે. તો આ હતી આપણી પ્રસ્તાવના. જો રસની બાબતમાં જાણવી હોય તો એ પ્રસ્તાવનાને જાણવી પડે છે. એવી જ રીતે આપણે બીજી વાત કરવાના છે પૂર્વ ભૂમિકાની. અને પૂર્વ ભૂમિકામાં કઈ વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો? તો હવે પૂર્વ ભૂમિકાને જાણીએ. કોઈ સર્જક છે એને હમણાં જ રસની મેં તમને એટલી વિસ્તૃત બાબત દર્શાવી કે રસ કઈ રીતે હોય, રસની વ્યાખ્યા કયા કયા કાવ્યશાસ્ત્રીઓએ કરી છે, એની વ્યાખ્યા મૂકી છે, 9 સ્થાયી ભાવો છે, અને સર્જક છે એ કોઈ પાત્રો દ્વારા, નટી દ્વારા પાત્ર રચાતું હોય એની આસ્વાદ્ય રૂપે આપણે સ્થાયી ભાવો દ્વારા પામી શકીએ, એનો અહેસાસ થઈ શકે છે. આ 9 જન્મજાત આપણે ભાવ મળ્યા છે. તો રખડવાના આનંદ એ કાકા સાહેબનું નિબંધ પ્રકારનું સાહિત્ય છે અને પદ્ય ને એ ગદ્ય સ્વરૂપનું સાહિત્ય છે. અને ખાસા પ્રમાણમાં જોઈએ છે કે તો આમ તો 9 રસ બી આપણે વાત કરી, બ્રહ્માના 6 રસ પણ જે સાહિત્ય જગતના સર્જકોએ રચ્યા છે, કોઈ સર્જકે મૂક્યા છે, કવિઓએ મૂક્યા છે, એ 9 રસ છે. તો અહીંયા આપણે ઘણા અર્થમાં આપણે જોઈએ છે કે તો અદ્ભુત રસની રખડવાના આનંદમાં અદ્ભુત રસ, હાસ્ય રસ અને શાંત રસ, એ 3 રસને આપણે આગળ જોવાના છે. કઈ રીતે કાકા સાહેબ કાલેલકર છે એ 3 ભાવોને અને ભાવ જગતને કઈ રીતે પીરસે છે. જે સ્થળે જાય છે, રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર ધર્મને કારણે રાષ્ટ્રની સેવા માટે એ દેશ પર્યટન, દેશાટન કરે છે, એ ફરે છે. દેશમાં આખી આપણે જોઈએ છે કે કઈ કઈ જગ્યાએ ફરે છે. કોઈ એવો જગ્યા નહીં હોય, કોઈ એવી જગ્યા નથી કે એ ફર્યા નહીં હોય, પરંતુ મગજમાં, એના મનમાં પણ, મન મસ્તિષ્ક બંનેમાં રાષ્ટ્ર સેવાનો પહેલો એમનો પ્રયાસ છે. ત્યારબાદ જે આવે છે એ પણ મૂકે છે. તો રખડવાના આનંદ કૃતિ તો આપણે જોઈએ છે કે એકદમ આનંદ આપનારી છે, રસવાળી છે, બધા રસની અનુભૂતિ કરાવે છે.
પદ્યમાં ન હોવા છતાં ગદ્યમાં હોવા છતાં પણ. તો એ પણ આપણે જોયું. બીજી એ કે આ જ્યારે આપણે પીરસે છીએ ત્યારે આપણે માણી અને પ્રમાણી શકીએ છીએ કે આ કૃતિ ખરા અર્થમાં આનંદ આપનારી છે. લેખક અને સર્જકનું કામ શું છે? આનંદ આપવાનું તો કામ છે, પણ રસને ઉદ્દીપન થાય. ભાવ જગત દ્વારા આપણે કઈ રીતે ચરવણા કરીને બીજામાં પીરસાઈ શકાય, તમામ ભાવ જગતને રસની ચરવણા થાય એનો અહેસાસ કરાવવાનો બી છે. તો પૂર્વ ભૂમિકામાં એ બી વાતને ખાસ ધ્યાન રાખી છે. અને બીજી વાત એણે કાકા સાહેબ કાલેલકરને જ મધ્યસ્થી રાખીને કરી છે. કઈ કરી છે કે વાત અહીંયા છે કયા લાભની વાત કરી છે? એક વ્યાખ્યા સ્થાયી ભાવ રસ નામ લભતે, સ્થાયી ભાવને રસ નામ લભિતાની વાત કરી છે. રખડવાના આનંદમાં જે સ્વયં આનંદ તો સ્વરૂપ છે તે સાહિત્ય કલા અને કૃતિનો સંસર્ગ થવાથી ભાવકની ચેતના પણ આનંદમય અને સ્થિતિનો અનુભવ કરે છે. સર્જક અનુભવેલા કે કલ્પેલા ભાવોને સર્જનાત્મક રીતે સંયોજીને ભાવકને રસાનુભૂતિ તો કરાવે, પણ રખડવાના આનંદમાં નિબંધમાં કાકા સાહેબનું પ્રધાન લક્ષ્ય તો આનંદની ઉપલબ્ધિ કરાવવાની છે. સાહિત્ય સ્વરૂપોની તુલના અહીં શૃંગાર કે વીરરસની અનુભૂતિ ભાવક થવાની શક્યતા નથી. છતાં કાકા સાહેબની ગદ્ય સિદ્ધિ એવી છે, કેવી છે? ખૂબ મહત્વની છે, અદ્ભુત છે, હાસ્ય છે, કરુણ છે, શાંત રસની પ્રતીતિ છે. આપણે જોઈએ છે કે કાકા સાહેબ ભારતીય સંસ્કૃતિ, ભારતીય અધ્યાત્મ અને ભારતીય જીવન દર્શન, ભારતીય ઇતિહાસ, ધર્મ અને જીવન વિહારની ઇત્યાદિ વાતો કરી અને સંસ્કારોનું દર્શન પણ કરતા કરાવી આવ્યા છે. આ કાકા સાહેબના પ્રવાસનું કુતૂહલ પણ કેટલું અસીમ છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના અને પૂર્વ ભૂમિકામાં વાત હતી કાકા સાહેબની કે કાકા સાહેબ રાષ્ટ્ર પ્રેમને કારણે રાષ્ટ્ર સેવાના અર્થે દેશાટન કરે છે, પર્યટન કરે છે અને આખા ભૂગોળ ભાગથી લઈ, આપણે ભૌગોલિક ભાગમાં જોઈએ તો આસામથી લઈ કન્યાકુમારીથી લઈને કેટલાય એને પ્રવાસ કર્યા. પ્રવાસના મુખ્ય સ્થાન કયું રહ્યું? ભારતીય ભવ્યતા, ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મ અને ઇતિહાસ. તો આ તમામને જ્યારે સુમેળ રીતે એ મૂકે છે ત્યારે એના કેન્દ્ર બિંદુમાં શું છે? કેન્દ્ર બિંદુમાં રાષ્ટ્ર સેવા છે, ભારતની સંસ્કૃતિ છે, ભારતની અધ્યાત્મતા છે. હિમાલયના પ્રવાસમાં તમે લો તો એ કઈ રીતે સરસ મજાનું વર્ણન કરે છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા અદ્ભુત રસ, શાંત રસ, કરુણ રસ. અહીંયા વીર રસ અને શૃંગાર રસની વાત કરવામાં નથી આવી, છતાં પણ આ બધા જ ભાવોની ક્યાંક ને ક્યાંક આપણે આનંદ આપવાની અહીંયા કડી આપણી સમક્ષ આવી જાય છે. કાકા સાહેબે જ્યારે પ્રસ્તાવના અને પૂર્વ ભૂમિકાને રસ સૃષ્ટિને દર્શાવી છે ત્યારે એક વિશિષ્ટ પ્રકારની ભાવનાને મૂકી છે કે હું કોઈ કુતૂહલ દ્રષ્ટિથી નહીં, કલાની રસિકતાથી નહીં, તો વૈજ્ઞાનિક જિજ્ઞાસાથી નહીં, એવી રીતે હું નથી ફર્યો. એ બધું ધ્યાનમાં લઈને હું નથી ફર્યો, પણ વૈજ્ઞાનિકતા, જિજ્ઞાસા, રસિકતા, આ ત્રિવેણી સંગમથી પ્રેરિતને હું ભારત દર્શન કર્યું છે. કઈ રીતે કર્યું છે? તો ભારતભરમાં બધે ફર્યો છું. આ ત્રણેય બાબતનો જ્યારે સુમેળ થાય છે અને એને કારણે એ ફરે છે, એની પ્રસ્તાવનામાં એમણે આ વાત કરી છે. તો કાકા સાહેબ કાલેલકરને જ્યારે આંકીએ છીએ ત્યારે નાનું સૂનું આપણે ના કહી શકીએ, કારણ કે એનો ત્રિવેણી સંગમ છે. અધ્યાત્મ બાબત હોય, ભારતીય સંસ્કૃતિ બાબતે હોય, ધર્મ અને ઇતિહાસ બાબતનો હોય, પણ એમાં જ્યારે શાંત રસ અને અદ્ભુત રસની, શાંત રસ, અદ્ભુત રસ અને બીજા પણ બધા રસની વાત, હાસ્ય રસ, એક પ્રકારે અનાયાસે પણ એમાં જોવા મળી જાય છે. એ હતી કાકા સાહેબ કાલેલકરની રસસૃષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો, આ જ એકમમાં આપણે બધા રસોને જોવાના છે અને ફરીથી મળીશું નવા એકમ સાથે. ત્યાં સુધી સાધુવાદ, ધન્યવાદ અને આભાર. સ્વાધ્યાયઃ